નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું બટેકા ઉપર. મિત્રો, બટેકા એ નાનપણમાં છોકરાઓને ભાવતું સૌથી પ્રિય શાકભાજી છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે બટેકાને આ રીતના ખાવાથી તમને ઘણા બધા ફાયદાઓ થઈ શકે છે? આ ઉપરાંત બટેકા કયા લોકોને ના ખાવા જોઈએ અને કઈ રીતના બટેકા દ્વારા મિત્રો તમે વજન ઘટાડી શકો છો? હા મિત્રો, વજન ઘટાડી શકો છો અને કઈ રીતના બટેકાથી તમે તમારો ચહેરો પણ સુંદર કરી શકો. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે બધા આ ટોપિક ઉપર જ ચર્ચા કરીશું તથા બટેકા વિશે સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં જણાવીશ. તો મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું અવશ્ય લખજો. તો મિત્રો, સૌપ્રથમ જાણીએ કે બટેકા એ શાકભાજી છે અને તેને કઈ રીતના ખાવા જોઈએ અને તેના શું શું ફાયદાઓ થાય છે. તો મિત્રો, સૌપ્રથમ તો વાત કરીએ તો બટેકા એ એક કંદમૂળ છે તથા બટેકાને મિત્રો આપણે એક રીતના કહીએ તો એક એવું શાકભાજી માની શકીએ છીએ જેના દ્વારા તમે વજન ઘટાડી પણ શકો છો અને વધારી પણ શકો છો. મિત્રો, બટેકા ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે બટેકામાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે તથા બટેકા ખાય છે ત્યારે લાંબા સમય સુધી આપણું પેટ ભરેલું રહે છે, જેના લીધે આપણને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. આ રીતના મિત્રો તમે બટેકાને વેટ લોસ તરીકે યુઝ કરી શકો છો, કારણ કે બટેકાને ગ્રહણ કર્યા બાદ લાંબા સમય સુધી કોઈ બીજી વસ્તુ ખાશી નહીં તો પેટમાં વધારાની કેલેરી જશે નહીં અને તેના લીધે વજનમાં નોંધપાત્ર ઘટાડો થવા માંડશે. મિત્રો, બટેકાને ખાવાનો કોઈ ફિક્સ સમય નથી. તમે બટેકાને સવારે, બપોરે અથવા રાત્રે એમ ત્રણેય ટાઈમ ખાઈ શકો છો, પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે બટેકાને મિત્રો તમારે વધારે પડતું તેલમાં ફ્રાય કરીને ખાવાનું નથી. બટેકાને વધારે તેલમાં તળીને ખાવાથી મિત્રો તમારો વજન ઘટવાની જગ્યાએ ઉલટાનો વધી શકે છે. બટેકાને બને ત્યાં સુધી બાફેલા અથવા તો તેને નોર્મલ અને નહિવત પ્રમાણના તેલમાં તળેલું હશે તો તેને તમે ખાઈ શકો છો. આ ઉપરાંત મિત્રો, બટેકાની પેસ્ટ્રી દ્વારા તમે તમારો ચહેરો યુવાન બનાવી શકો છો. મિત્રો, કાચા બટેકાને ચિપ્સ દ્વારા છાલ કાઢી અને તેની પતરી બનાવીને તેને મોઢા ઉપર લગાવવામાં આવે અને અડધી કલાક બાદ તમારો ચહેરો ધોવાઈ જશે. ત્યારબાદ તમારા ચહેરા ઉપર અલગ જ ગ્લો દેખાશે. હા મિત્રો, કારણ કે ચહેરામાં એવા અમુક કેમિકલ રહેલા હોય છે, એવી અમુક ઝીણી ઝીણી રજૂઓ હોય છે જે બટેકાની આ નાની નાની પતરીઓ શોષી લે છે અને પરિણામે તમારો ચહેરો યુવાન થઈ જાય છે. મિત્રો, આ જ વસ્તુને 1 મહિના સુધી જો તમે ફોલો કરશો તો મિત્રો ચોક્કસપણે તમારા ચહેરા ઉપર અલગ જ ચમક આવી જશે. આ ઉપરાંત તમને ક્યારેય પણ તમારો ચહેરો બેજાન હોય તેવું લાગશે જ નહીં. આ ઉપરાંત મિત્રો, બટેકા દ્વારા કબજિયાત પણ દૂર કરી શકાય છે, કારણ કે બટેકામાં ફાઈબરનું પ્રમાણ વધારે હોવાથી તે તમારા શરીરમાં જામેલો કચરો તે ફાઈબર દ્વારા બહાર મળ સ્વરૂપે નીકળી જાય છે અને તમને પરિણામે કબજિયાતની સમસ્યા દૂર થવા લાગે છે. આ ઉપરાંત મિત્રો, જે પણ લોકો ધાર્મિક રીતે રહેતા હોય છે, એટલે કે ફાસ્ટ એટલે કે ઉપવાસ કરતા હોય છે, તેમના માટે તો તે દિવસે બટેકા અમૃત જેવું કાર્ય કરે છે, કારણ કે સવારમાં અથવા બપોરે બટેકાની સૂકી ભાજી એકવાર ખાઈ લેવાથી આખો દિવસ કંઈ પણ ભૂખ નથી લાગતી, પેટ ભરેલું રહે છે અને પૂરતા પ્રમાણમાં શરીરને એનર્જી પણ મળી રહે છે, જેથી તેમનો સંપૂર્ણ દિવસ થાક વગર પણ નીકળી શકે છે. તો મિત્રો, બટેકાના આપણે ફાયદાઓ જોયા, ત્યારબાદ છે બટેકાને કઈ રીતના ખાવા જોઈએ. મિત્રો, સૌપ્રથમ તો બાફેલા બટેકા ખાવા એ તમારા માટે સૌથી ઉત્તમ વસ્તુ છે. ત્યારબાદ બટેકાનું શાક કરીને ખાઈ શકો છો, બટેકાને સૂકી ભાજી તરીકે ખાઈ શકો છો, પરંતુ બટેકાને ક્યારેય વધારે પડતી ફ્રાય કરીને અથવા તેમાં વધારે પડતા મરી મસાલા અને તીખું ભૂક્કો કરીને ક્યારેય ખાવા જોઈએ નહીં, કારણ કે તેનાથી પેટ પર ઉલટી ખરાબ અસર પડે છે. પેટમાં પાચન તંત્રને નુકસાન થાય છે અને પાચન તંત્રમાં નુકસાન થવાથી મિત્રો તમને ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે ગેસ થવો, પેટમાં ભારે પણ લાગવું, પાચન તંત્ર ધીમું થવું, બ્લોટિંગ, ગેસ, ખરાબ ઓટકાર આવવા વગેરે.
માટે મિત્રો બટેકાને જ્યાં સુધી બાફેલા અથવા નોર્મલ રીતે શાક અથવા સૂકી ભાજી બનાવીને ખાવામાં આવે ત્યાં સુધી તે સૌથી શ્રેષ્ઠ રહેશે. આ ઉપરાંત મિત્રો સૌપ્રથમ બટેકા જ્યારે તમે ઘરે લઈને આવો ત્યારે બટેકાને હંમેશા વોશ કરીને જ ઉપયોગમાં લેવા. કારણ કે મિત્રો બટેકા એક કંદમૂળ છે, તે જમીનની નીચે ઉગતા હોવાથી તેમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા અને ધૂળું હોઈ શકે છે. માટે હંમેશા મિત્રો બને ત્યાં સુધી બટેકાને માર્કેટમાંથી લાવ્યા બાદ તેને હંમેશા વોશ કરીને જ ઉપયોગમાં લેવા જરૂરી છે. આ ઉપરાંત મિત્રો બટેકા એ એક એવી વસ્તુ છે જેમાં દ્વારા તમને યોગ્ય માત્રામાં મિત્રો કાર્બન એટલે કે કાર્બ્સ મળી રહે છે. કાર્બ્સ એ મિત્રો શરીરને એનર્જી આપવાનું કાર્ય કરે છે અને તમારે તાત્કાલિક એનર્જી જોતો હોય તો બટેકા એમનો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. મિત્રો હવે આપણે વાત કરીએ કે બટેકા કયા લોકોને ના ખાવા જોઈએ. તો મિત્રો સૌપ્રથમ જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેમને હું બટેકાનું સેવન કરવાની ના પાડું છું, અથવા તો ડૉક્ટરની સલાહ પ્રમાણે જ સેવન કરું. કારણ કે બટેકામાં મિત્રો સુગરનું પ્રમાણ સારું એવું હોય છે, જેના લીધે ડાયાબિટીસવાળા લોકોને તેનાથી અન્ય જાતની સમસ્યાઓ થઈ શકે છે. માટે મિત્રો હંમેશા ધ્યાન રાખો કે જે પણ લોકોને ડાયાબિટીસ છે તેમને ડૉક્ટરની સલાહ મુજબ જ બટેકાનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત મિત્રો જે લોકોને વધારે પડતી ગેસની સમસ્યા હોય તેવા લોકોને પણ ઝાઝા પ્રમાણમાં બટેકાનું સેવન કરવું જોઈએ નહીં. આ ઉપરાંત મિત્રો રાતના સમયે જેમને પાચનને લગતી સમસ્યા હોય તેવા લોકોને પણ બટેકાનું સેવન કરવું જોઈએ નહીં. આ ઉપરાંત મિત્રો બટેકા થોડા પચવામાં ભારે હોવાથી રાત્રે સૂતા બાદ તરત જ એટલે કે રાત્રે બટેકાના સેવન કર્યા બાદ તરત જ સૂઈ જવાની આદત રાખશો નહીં, ન તો પેટને લગતી સમસ્યા થઈ શકે છે. તો મિત્રો આટલી હતી ધ્યાન રાખવાની બાબત. આ સિવાય મિત્રો બટેકાના કોઈ પણ સાઈડ ઇફેક્ટ જણાતા નથી અને બટેકાનું સેવન કોઈ પણ વર્ગના એટલે કે બાળકોથી લઈને વૃદ્ધો સુધી કરી શકે છે. મિત્રો આ હતી બટેકા વિશે સંપૂર્ણ માહિતી. બટેકા કઈ રીતના તમને ફાયદો દેવડાવે છે અને કઈ રીતના તેનું સેવન કરવું જોઈએ. તો મિત્રો વિડીયો જો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રજનો અને પરિવારજનોમાં શેર કરજો અને વિડીયોને લાઈક કરજો. મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે, આવી જ નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને મિત્રો મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા ભવાની. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.